આજે હું એમ કહું ને, મોરારી બાપુ બોલ્યા હતા ગાંધીનગરની કથામાં, હું હાજર હતો, સામે શિક્ષણ મંત્રી બેઠા હતા, શિક્ષણ મંત્રી પોતે આવીને કથા સાંભળવા બેઠા હતા. એ બધી જ બાપુ બોલ્યા કે હું પરીક્ષામાં 2 વખત ફેલ થયો હતો, કારણ કે માનસની ચોપાઈઓ યાદ કરતો હતો, એમાં એક્ઝામને કોર્સ કઈ તૈયાર થયો નહીં. તો મેં કે મારી જાતને જ દોષ આપ્યો, કોઈને દોષ નથી આપ્યો સિસ્ટમને, કે ભાઈ આપણે ભણવાનું હતું એમાં હરખું ધ્યાન નથી આપવાનું. તો બીજી વખત આપણે પુરુષાર્થ પરિશ્રમ કરીને પરીક્ષા દેવા જાશું, પછી આપણે ભગવાન આપણી ભેગો હશે. એમ કંઈ રામ ભગવાન પાસેથી, હનુમાન ભગવાન પાસેથી એમ નથી માગી લેવાનું પણ પાસ કરે. બીજી વાર ગયો ને પાસ થયો.